પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મારા વહાલા ભાઈઓ બહેનો, આજે શૈતાનના યુક્તિઓ તે વિશે આપણે વાંચીશું કે કોરિન્થીઓનો બીજો પત્ર અધ્યાય 2 વચન 11 પૌલ પ્રેરિત કહે છે તે પ્રમાણે, જેથી શૈતાન આપણા પર જરાયે ફાવી ના જાય, કેમ કે આપણે તેની યુક્તિઓથી અજાણ્યા નથી. દેવના લોકોના માટે દેવે સર્વ વાતોને પ્રગટ કર્યું છે. તેમાં શૈતાન તે કોણ છે અને તે શું કરે છે અને તેના યુક્તિઓ શી છે તે જાણવા માટે પ્રભુ ઈસુનું પ્રકટીકરણ મળ્યું છે. માતીની લખેલી સુવાર્તા અધ્યાય 4 વચન 1 થી તમે વાંચો તો પ્રભુ ઈસુ પોતે પરીક્ષણમાં શૈતાનથી તેનું પરીક્ષણ થાય માટે પવિત્ર આત્માએ તેમને રાનમાં લઈ ગયા છે એમ વાંચીએ છીએ. આ દુનિયામાં સગળા માણસો શૈતાનથી તેઓ ઘણા બધા પરીક્ષણ અને વિપત્તિ આપત્તિમાં તેઓ પડે છે. શૈતાન તેઓના વિરુદ્ધ માણસ લોકોના વિરુદ્ધ બહુ તે લડાઈ લડે છે. તેના ખરાબ યુક્તિ, તેના અશુદ્ધ યુક્તિઓ માણસોના વિરુદ્ધ તે સફળ થાય છે. દેવના લોકોના વિરુદ્ધ પણ તે કરે છે, પણ તે વિશે તમે અજાણ્યા ન રહો માટે દેવ તમને એ પ્રગટ કર્યું છે. તમે જાણો અને તેના યુક્તિઓ પ્રમાણે તમે જીવનમાં શું કરવું છે તે તમે જાણી શકશો માટે. યોહાનનો પહેલો પત્ર અધ્યાય 2 વચન 15 થી 17 સુધીની વચનમાં ત્યાં લખ્યું છે, દૈહિક વાસના, આંખોની લાલસા અને જીવનની અહંકાર એ બધું આ જગત ને શૈતાનનો છે. પ્રભુ ઈસુ યોહાન લખેલી સુવાર્તા 14મો અધ્યાય વચન 30મી વચનમાં તે પ્રભુ ઈસુ કહે છે, આ જગતનો અધિપતિ મારા પાસે આવે છે. એટલા માટે કહે છે, આ જગતના માણસોને શૈતાન દૈહિક વાસનાથી અને આંખોની લાલસાથી અને જીવનની અહંકારથી તેઓને પોતાના કબજામાં લીધી છે. માટે પાપીઓના અધિપતિ શૈતાન છે. આ દુનિયા, આ જગત પાપોમાં પડેલા છે. માટે પાપીઓ, અન્યાય કરનારાઓ, અશુદ્ધ જીવન જીવનારાઓ સર્વ શૈતાનના બંધનમાં છે. પણ તેઓ છુટકારા પામવું જોઈએ. તેઓને ઈશ્વરની કૃપાને અનુગ્રહ મળે માટે ઈશ્વરે પોતાના પુત્ર પ્રભુ ઈસુને આ જગતમાં મોકલ્યું છે, તેથી માણસોને છુટકારા મળે. પહેલા શા હેતુથી શૈતાન આ યુક્તિઓ રચે છે, યુક્તિઓ બનાવીને માણસોના સાથે લડે છે તે જાણવું જરૂરી છે. કારણ કે કેટલીકને શૈતાન બમાવ્યા કારણથી તેઓ વંટે ગઈ છે એમ કરીને પૌલ લખે છે. ઘણાને શૈતાન બમાવે છે. ઘણા તેઓ જાણતા નથી, તેઓ શૈતાનથી બમાઈ ગયેલા છે. ઘણા તેઓ દેવના ઉપરની પ્રેમથી તેઓ પડી ગયેલા છે અને દેવના પાછળ તેઓ હવે પછી પણ ચાલતા નથી એવી પરિસ્થિતિમાં છે. પહેલા હેતુ શૈતાન શા માટે તે માણસોના સાથે લડે છે અને તેના ખરાબ યુક્તિઓ શી છે. પહેલા તે ઈશ્વર સાથે માણસને જે સારો સંબંધ છે તેને તોડવા માટે અને તેને માણસને ઈશ્વરના સંબંધમાંથી તેને જુદા પાડવા માટે તે યુક્તિઓ રચે છે. તે રાત ને દિવસ એટલા માટે કામ કરે છે, માણસોને દેવના પ્રેમમાંથી દૂર કરવાનું. કાલ વૃત્તાંત અધ્યાય 21 વચન 1માં દાઉદ રાજાને તે શૈતાને ઉશ્કેર્યા દેવની ઈચ્છાની વિરુદ્ધ કામ કરવા માટે. લુક લખેલી સુવાર્તા 22મો અધ્યાય વચન 31 થી 32 સુધીની વચનમાં લખ્યું છે, સિમોન પીટર અને અન્ય શિષ્યોને ચાળવા માટે ગૌની જેમ પ્રભુ ઈસુને વિનંતી કરી છે. શૈતાન તેને અનુમતિ માંગ્યા, પણ પ્રભુ ઈસુ તેને અનુમતિ આપ્યા નહીં, પણ એમના પિતાના પાસે તે પ્રાર્થના વિનંતી કર્યા કે શિષ્યોના વિશ્વાસ
અને સિમોન પિત્તરની વિશ્વાસ બચી જાય માટે. પ્રકટીકરણ 12મો અધ્યાય વચન 10માં લખ્યું છે, શેતાન રાત ને દિવસ ભાઈઓ ઉપર દોષ મૂકનાર છે. તે સર્વ માણસોની વિરુદ્ધ તે દોષ કરનાર છે. ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધ માણસોને તે ઉશ્કેરે. જ્યારે તેઓ પાપોમાં ન્યાયમાં પડે ત્યારે તેઓના વિરુદ્ધ તેઓને તે દોષ કાઢીને દેવના સન્મુખમાંથી તે કાઢશે. પવિત્ર પ્રભુના સન્મુખમાં આપણા ભાઈઓ વિરુદ્ધ તે ભલા કરે કે ગમે એ કામ કરે તેઓને દોષ મૂક્યા જ કરશે. એવા દોષ મૂકનાર એક વ્યક્તિ છે શેતાન, નિંદા કરનાર છે. દેવના આગળ આપણા ભાઈઓની વિરુદ્ધ, ભાઈઓ બહેનોની વિરુદ્ધ તે હંમેશા દોષ મૂકનાર છે. હિબ્રોના પત્ર અધ્યાય 12 વચન 15 થી 17 સુધીની વચનમાં લખ્યું છે, ઘણાના અંદર કડવાશની જડ ઉગાવે, તેઓને ભ્રષ્ટ બનાવે, તેઓને અપવિત્ર કરાવે અને તેઓને નાલાયક કરાવશે. અને ઈશ્વરની કૃપા તેઓને ના મળે એવા તેઓને રહેવા બનાવે છે. તેઓને ઈશ્વરની કૃપાથી અલગ કરાવે છે. માટે સાવચેતી રહેવાનું, શેતાનનું ચતુરાઈ જાણવું જોઈએ. તેલા આપણા દુશ્મન કોણ છે તે જાણવું જરૂરી છે. આપણા દુશ્મન કોઈ માણસો નથી પણ શેતાન છે અને તેના દૂતો છે. તેને જીતવા અને તેના ઉપર વિજય મેળવવા આપણને પ્રભુ ઈસુનાથી આપણને સામર્થ્ય મળે છે. બીજો તેનો હેત રાખે છે આપણને ડરાવવાનો, આપણને ગભરામણ આપવાનો, ભયભીત કરાવવાનો. પિત્તરનો પહેલો પત્ર અધ્યાય 3 વચન 14 થી 15 સુધીની વચનમાં લખ્યું છે, તમે બીવાનું નહીં અને ગભરાવાનું પણ નહીં. આપત્તિ વિપત્તિ આવે તે ગભરામણ અને બિવાડવા માટે. નેહમ્યા પુસ્તક અધ્યાય 6 વચન 9માં નેહમ્યાને શેતાન એવા લોકોને તેના આગળ રાખ્યા. તે સારો કામ, જે ઈશ્વરનું કામ તે કરતા હતા, તેને તે છોડી દેવા માટે, તે કામથી તે રહી જવા માટે, તે ના હિંમત થઈ જાય, તે કામ કરવાનું છોડી દે માટે તે તેના વિરુદ્ધ તેને બીવડાવવા માટે તે યુક્તિઓ કરાવીને માણસોને મોકલીને, અમુક ખરાબ માણસોને મોકલીને તેને બીવડાવ્યા. ગીતપાત્ર 55 વચન 4 થી 5 સુધીની વચનમાં લખ્યું છે, મારા હૃદયમાં મને બહુ પીડા થાય છે, મને મરણની બહુ બીક લાગે છે, મને ત્રાસથી જારી આવે છે અને હું ભયભીતથી ઘેરાયેલો છું. માર્ક લખેલી સુવાર્તા અધ્યાય વચન 4 અને 40માં લખ્યું છે, જ્યારે ડર આવશે ત્યારે વિશ્વાસ રાખવું જોઈએ. પ્રભુ ઈસુ એમ કહેતા હતા, કેમ તમે ભયભીત થયા છો? તમારો વિશ્વાસ શું હજી એ તમને વિશ્વાસ નથી? એમ કરીને પ્રભુ ઈસુ શિષ્યોને જોઈને તે પૂછ્યા હતા. એમ જ તમને જ્યારે ભય આવે, તમે ગભરાઈ ગયા છો, ત્યારે પ્રાર્થના કરવું જરૂરી છે. કારણ કે ભયથી, ગભરાહટોથી તમને છોડાવવા અને છુટકારા આપવા પ્રભુ ઈસુ જીવે છે. યોહાનનો પહેલો પત્ર અધ્યાય વચન 4 વચન 16 થી 18 સુધીની વચનમાં લખ્યું છે, જેમમાં ભય નથી, પૂરો પ્રેમ ભયને દૂર કરે છે, કેમ કે ભયમાં શિક્ષા છે અને જે ભયભીત છે તે પ્રેમમાં સંપૂર્ણ નથી. ભય, ડર તે શિક્ષા છે. ભયથી માણસને નુકસાન આવે. માણસ જે સારો કામ કરવા માંગે છે તે આગળ વધીને કરતા નથી. શા માટે? તેને ભય, તેને ડર, તે ડરાવે. જે ડરે છે તેને તે શેતાન કબજામાં લઈ લે છે. તેનો કબજો તે કરે છે, તેનો તે ધણીપણું કરે છે. માટે ડરવાનું નહીં, બીવાનું નહીં, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવાનું અને પ્રભુ ઈસુને વિનંતી કરવાનું. બધા માણસોને ડર આવે, ગભરામણ આવે, બધા માણસો ભયભીત થઈ જાય,
પણ ભય કે ડર, ગભરાહટ પ્રભુના પ્રેમથી તમને ને મને અલગ ના કરે. માટે તમે જ્યારે તમને ભય આવે ત્યારે દાઉદ રાજા જેમ તમે દેવને કહો, જ્યારે મને બીક લાગશે ત્યારે હું તમારા ઉપર ભરોસો રાખીશ પ્રભુ, એમ કરીને. ત્યારે પ્રભુ ડરને દૂર કરે, ગભરાહટને દૂર કરે. જે આપત્તિ વિપત્તિના ભય વગર ઈશ્વર તમને ચલાવે, તમને સંભાળ રાખે. એ હેતુથી તે કરે છે તમને આત્મિકતામાં, વિશ્વાસ જીવનમાં તાક આવે, તમે તાકી જાઓ માટે એ બધું કરે છે. ગીતાત્ર 143 વચન 3 થી 4 સુધીની વચનમાં તે દાઉદ રાજા પોતાના જીવનમાં આવેલા સંકટ વિશે આવી રીતે ગીત ગાય છે. શત્રુએ મારા આત્માને સતાવ્યો છે, તેણે મારા જીવને ભૂમિ સાથે દબાવી દીધો છે. તેણે મને ઘણા દિવસ પર મુયેલાની જેમ અંધકારમાં પૂર્યો છે. માટે મારો આત્મા મૂંઝાઈ ગયો છે અને મારું અંધકરણ સ્તબ્ધ થઈ ગયું છે. એફેસોના પત્ર અધ્યાય 3 વચન 13 લખ્યું છે, હું માંગુ છું કે મને જે વિપત્તિ પડે છે તેમાં તમે ના હિંમત ના થાવો, તે વિપત્તિ તમારો મહિમા છે. આપત્તિ વિપત્તિ આવે તે પૌલ પ્રેરિત જોવો કહે છે, પોતાના જીવનમાં આવેલા વિપત્તિના વિશે વિશ્વાસીઓને હિંમત ધૈર્ય આપે છે. મને જે વિપત્તિ થયું તેથી તમે ના હિંમત ના થાવો, મારો વિપત્તિ તમને મહિમા લાવે, એમ કરીને હિંમતને ધૈર્ય આપે છે. કારણ કે તેના જીવનમાં આવેલા આપત્તિ વિપત્તિમાં તે દેવ જીવતા ઈશ્વરની સહારા લીધી છે. તે પ્રાર્થના કરે, દેવ કહે છે અમને જે કઈ વિપત્તિઓ આવે છે તેમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં દેવે તેઓને દિલાસો પણ આપ્યા, એમ કરીને તે કબૂલાત કરે છે. માટે હિબ્રોના પત્ર અધ્યાય 12 વચન 3 થી 5 સુધીની વચનમાં લખ્યા પ્રમાણે જે પાપીઓને એટલો બધો વિરોધને તે સહન કર્યા તેનો વિચાર કરો. રખીને તમે તમારા મનમાં નિર્ગતયાથી તાકી જાઓ. પ્રભુ ઈસુ જે દુઃખોને, આપત્તિને, વિપત્તિને જે અનુભવ કર્યા તેમના ઉપર નજર કરવાનો. આપણા જીવનમાં આવેલા સંકટોને એવા નજર રાખીને કરવું જોઈએ, ના હો તો નિર્ગત થઈને તાકી જઈએ. પ્રભુ પરમપિતા આપણા ઉપર પ્રેમ કરે છે. દેવ આપણો પિતાના રૂપમાં છે. તે તમને પોતાના છોકરા ગણે છે. તમે એમના દીકરા દીકરી છો. તે તમારા ઉપર પ્રેમ કરે છે. માટે એવા શિક્ષાને તમારા જીવનમાં લાવ્યા. પણ તમે દેવના પ્રેમમાં તમે આવી જાઓ, તે તમને પ્રેમ કરનાર, દયા કરનાર, તમારા જીવનમાં આવેલા એ શિક્ષાના લીધે તે તમારા ઉપર દયા કરનાર દેવ છે. માટે એવા શિક્ષાનો જે આપત્તિનો અનુભવને પ્રભુ તમારા જીવનમાંથી દૂર કરીને તમને દિલાસો આપે. તે માં જેવા પ્રેમ કરનાર, બાપ જેવા તે તમને હિંમત ને ધૈર્ય આપનાર દેવ છે. કરંતીઓનો બીજો પત્ર અધ્યાય 4 વચન 1 થી 2 સુધીની વચનમાં પૌલ પ્રેરિત કહે છે, આવા સેવા અમને મળ્યું છે માટે અમે ના હિંમત થયા નથી, પણ શરમ ભરેલી ગુપ્ત વાતોને ઇનકાર કરીને દેવના આગળ અને માણસોના આગળ યોગ્ય કરીને જીવીએ છીએ, એમ કરીને પૌલ પ્રેરિત કહે છે. શરમ ભરેલી ગુપ્ત બાબતોને દૂર કરવાનું એ આત્મિક જીવનમાં તાકને લાવશે. શરમ ભરેલી જે ગુપ્તમાં પાપ કરે તેને શૈતાન ગુપ્તમાં સતાવે અને ક્યારેક તેનું પાપોને તે ઉગાડા પણ લાવશે. અંધકરણમાં ગુપ્ત શરમ ભરેલી બાબતોને પણ ઇનકાર કરીને તેને નકાર કરીને છોડી દઈએ છીએ. દેવના આગળ તેમ માણસોના આગળ પણ યોગ્ય રજૂ કરીએ છીએ, એમ કરીને કહે છે. ના, અને એનો હેતુ એ છે આપણને નષ્ટ કરવાનો.
તે આપણના સખત વિરોધી છે, દુશ્મન છે. શૈતાન કોઈ માણસનો આત્મા નથી. પાપીઓ મરે તેઓ નરકમાં જાય, પણ પવિત્ર અને સારા અને સત્ય, જે નિર્દોષ, જેનું પાપ માફ કરવામાં આવ્યા, જેને પ્રભુ ઈશ્વરે તેનો પાપોને માફ કર્યા, તેને અંગીકાર કર્યા, તે સર્વ દેવના રાજ્યમાં પ્રવેશ થાય. માટે માણસોનો આત્મા તેઓ શૈતાન કે ભૂતો થઈને આવશે નહીં, પણ અહીં શૈતાન ને ભૂતો છે, એ તેના દૂતો છે, શૈતાનના દૂતો, એ બધા આકાશમાંથી પડી ગયેલા સ્વર્ગદૂતો અને તેના આત્માઓ તે વિશે બાઇબલમાં યશાયા અને હઝકીએલ પ્રબોધક પુસ્તકમાં લખ્યું છે. તેઓ આકાશમાંથી પોતાના મહિમાને તજીને છોડી દીધા, ત્યાંથી તેઓ પોતાના મહિમાને તજી દીધો, તેથી તેઓ પડી ગયા. એવો જ દુષ્ટ આત્માઓ અને શૈતાનના આત્માઓ થઈને માણસોના વિરુદ્ધ આ જગતમાં પાપીઓને પોતાના કબજોમાં લઈને માણસોને સતાવે છે, માણસોને દુઃખ આપે છે. આ દુનિયામાં સર્વ વિપત્તિઓના કારણ શૈતાન છે. તેઓ માણસોને પાપોમાં ઉશ્કેરે અને ઉશ્કેર્યા પછી તેઓને પાપી બનાવે, તેઓને દોષ કરાવે. તેઓ દોષિત થઈ ગયા પછી દેવના પાસેથી તેઓને અલગ કરાવે, પછી માણસોને સતાવે અને માણસોને નાશ કરે. પણ ઈશ્વર તે પ્રેમાળુ છે, દયાળુ છે, માટે તે તેમનો પ્રેમ પ્રગટ કર્યા છે. અહીં યોહાન લખેલી સુવાર્તા 10મો અધ્યાય વચન 10માં લખ્યા પ્રમાણે શૈતાને તે ચોર કહ્યું છે. ચોર મારી નાખવા તથા નાશ કરવા સિવાય બીજા કોઈ ઈરાદાથી ચોર આવતો નથી, પણ તેઓને જીવન મળે અને તે પુષ્કળ મળે, માટે હું આવ્યો છું, એમ કરીને પ્રભુ ઈસુ કહે છે. શૈતાન મારી નાખવા અને નાશ કરવા માટે આવે છે. માણસોને એ કોઈને તે ભલા કામ કરશે નહીં, બધાના તે દુશ્મની જ કરે છે. માણસોના આગળ એ ખોટું બોલે, બમાવે, તેઓને ચેતરે, ખોટા કહાની બોલશે અને ખોટી વાયદાઓ કરાવે, પણ હકીકતમાં તે માણસના દુશ્મન છે. માણસોને તે નાશ કરાવે. એ જ પાપમાં માણસોને ઉશ્કેરે છે અને પાપમાં પડી ગયા પછી તે માણસને દોષિત કરાવે છે, અને દોષિત કરાવીને તે પોતે તેને નરક અગ્નિમાં તે જ નાખી દે છે. તેના સાથે તેને નરક અગ્નિમાં લઈ જાય છે. યોહાન લખેલી સુવાર્તા અધ્યાય 8 વચન 44માં લખ્યા પ્રમાણે શૈતાન પ્રથમથી મનુષ્ય ઘાતક છે, એમ કરીને પ્રભુ ઈસુ કહે છે. એ માણસોને પસંદ કરતા નથી. માણસો ઈશ્વરના રૂપે અને એમના પ્રતિમાએ તેઓ બનાવી ગયેલા છે, માટે માણસોને તે બિલકુલ પસંદ કરતા નથી. માટે તમે શૈતાન ઉપર વિશ્વાસ કરવાનું નહીં. શૈતાનથી કોઈએ જીવતા નથી. શૈતાન કોઈને જીવન આપતા નથી. તેને જેવો વિશ્વાસ કરે છે બધાને મોત જ આવશે, બધા મરશે, પણ ઈશ્વર તે જીવન છે. પ્રભુ ઈસુ તે જીવન આપે છે. પ્રકટીકરણ અધ્યાય 20 વચન 9 થી 15 સુધીની વચનમાં લખ્યું છે, તે બમાવનાર છે. શૈતાન સગળા દેશ જાતિઓને તે બમાવે છે, માણસોને બમાવે છે, છેતરે છે, શાંતિની વિરુદ્ધ અશાંતિ ફેલાવે છે, ન્યાયની વિરુદ્ધ અન્યાયના કામને ફેલાવે છે, પવિત્ર વાતોની વિરુદ્ધ અપવિત્રતાને ફેલાવે છે, ધર્મની વાતોની વિરુદ્ધ અધર્મની વાતોને ફેલાવે છે, સારાની વિરુદ્ધ માણસોને ખરાબ બનાવીને સારાઓની વિરોધ કરાવે છે. માટે એ બમાવનાર છે, ચેતરનાર છે અને બંડ ઊભા કરનાર છે. માટે તે શૈતાનને અને તેના દૂતોને પ્રભુએ નરક અગ્નિમાં બળતા અગ્નિની ખાઈમાં પ્રભુએ નાખી દે. તેના સાથે સગળા દેશ જાતિઓ, બધા માણસો જે તેનાથી બમાઈ ગયા, જેઓ તેનાથી છેતરાઈ ગયા અને તેના ખરાબ વાસનાઓ પ્રમાણે પોતાનું જીવનને ગુમાવ્યા,
તેઓ સગડા તેના સાથે એ જ નરક અગ્નિમાં પડવાનું તેઓનું અંત થાય એવું થાય છે. પણ મારા વહાલાઓ, તમને હું સ્વાર્થતા પ્રગટ કરું છું. પ્રભુ ઈસુ તમને પ્રેમ કરે છે. માણસોને નાશ કરવા દેવનો પુત્ર આવ્યા નહીં, શેતાન નાશ કરવા આવે છે, પણ પ્રભુ ઈસુ જીવન આપવા આવ્યા. તે માણસોને બધાને પ્રેમ કરે છે. આ જગતને તે નાશ કરવા આવ્યા નહીં. યોહાન લખેલી સુવાર્તા અધ્યાય 3 વચન 15 થી 17 સુધીની વચન વાંચો. જગત ઉપર ઈશ્વર એટલો બધો પ્રેમ કર્યો છે, માણસો તેમનાથી જીવન પ્રાપ્ત કરે, ના મરે, તેઓ નાશ ના થાય, પણ તેઓને અનંત જીવન મળે માટે ઈશ્વર પોતાના પુત્ર પ્રભુ ઈસુને આ જગતમાં મોકલ્યા કે તે જગતમાં આવીને પોતાનું જીવન આપ્યા. કોઈને મારી નાખ્યા નહીં, કોઈને નાશ કરવા આવ્યા નહીં, પણ જીવન આપીને માણસોને પ્રેમ કર્યા. તે પોતાનો જીવ અર્પણ કરીને માણસોને ચડાવ્યા. એમના પર જેવો વિશ્વાસ કરે છે તેઓ દરેક શૈતાનના યુક્તિઓથી, ખરાબ યુક્તિઓથી તેઓ બચીને છુટકારા પામીને દેવના પ્રેમમાં ભાગ લેવા માટે, દેવના પ્રેમ તેઓને મળે એવી કૃપા પ્રભુ ઈસુ પર કરેલા વિશ્વાસ તેઓને આપે છે. ઈશ્વરના પ્રેમથી જે કઈ વાત તમને જુદા પાડે છે, તેથી જે કઈ તમે ડર, ગભરાહટ તમારા જીવનમાં આપે છે એવા વસ્તુઓથી, અને જેઓ તમને આત્મિક જીવનમાં, જે વિશ્વાસ જીવનમાં તાક અને નિરાશને લાવે છે એવા બાબતોમાં, અને જે શૈતાન તમને નષ્ટ કરવા તમને ને તમારા પરિવાર પાસે તે આવે છે, એવા સગળા દુષ્ટ આત્માઓ શૈતાનથી પ્રભુ ઈસુ તમને અને મને છુટકારા આપે છે. માટે શૈતાનના ખરાબ યુક્તિઓ વિશે જાણવાનો આવે એ ગુરુ ઉપદેશમાં આ વિશે હજી અમુક બાબતોને આપણે શીખીશું. આવે એ ગુરુવારોમાં, ગુરુ ઉપદેશોમાં આપણને હજી અમુક વાતો વિશે જાણીશું, સમજીશું. શૈતાનના ખરાબ યુક્તિઓને કઈ રીતે આપણે વિજય મેળવી શકીએ તે વિશે જાણીશું, સમજીશું. ગોડ બ્લેસ યુ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદિત કરે. ગોડ બ્લેસ યુ.